નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિતનું તારીખ 5/4/2024 વાર શુક્રવારને દિવસે જે વાર્ષિક પરીક્ષાનું પેપર લેવામાં આવેલ હતું તે પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા વર્ગખંડના નકશાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો। એટલે કે અહીં એક વર્ગખંડનો નકશો આપેલો છે, તેનો વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ અહીં જે 5 પ્રશ્ન આપેલા છે તેનો આપણે જવાબ આપવાના છે। જેમાં સવાલ નંબર 1 છે, નકશામાં દક્ષિણ દિશામાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે? તો એનો જવાબ છે કે કબાટ, બ્લેકબોર્ડ, ફેનલ બોર્ડ 2 આ દરેક વસ્તુ નકશામાં દક્ષિણ દિશા તરફ જોવા મળે છે। ત્યાર પછી એવી જ રીતે બીજો જે પ્રશ્ન છે તેનો જવાબ આવશે પાટલી ADG। ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ફેનલ બોર્ડ 1, પ્રોજેક્ટ સ્ક્રીન, સ્વિચ બોર્ડ। ચોથા પ્રશ્નનો જવાબ આવશે ઉત્તર દિશા। પાંચમાનો જવાબ આવશે ફેનલ બોર્ડ 1, પાટલી C, F અને I વગેરે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે ત્રિપરિમાણીય આકારોને બંધ બેસતી દ્વિપરિમાણીય રેખાકૃતિ સાથે જોડો। તો અહીં વિભાગ A જે આપેલો છે તેને આપણે વિભાગ B સાથે જોડવાનો છે। તો પહેલી જે આકૃતિ છે તેની સામે આવશે D, વિભાગ A માંથી બીજું જે છે એની સામે આવશે C, ત્રીજું જે છે તેની સામે આવશે B અને ચોથા સામે આવશે A। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચેની ખાલી જગ્યા પૂરો, દરેકનો 1 ગુણ। જેમાં પહેલું છે 3/10 ને દશાંશ અપૂર્ણાંકમાં ખાલી જગ્યા રીતે લખી શકાય, તો એમાં જવાબ આવશે 0.3। ત્યાર પછી એવી જ રીતે બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે 0.37, ત્રીજામાં જવાબ આવશે 7/10, ચોથામાં 4.2 અને પાંચમામાં જવાબ આવશે 83/100। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે રાશિઓના મોટા અને નાના એકમો વચ્ચેનો સંબંધ આધારિત નીચેના પ્રશ્નોના જવાબ આપો। જેમાં પહેલું છે 9.45 મીટર એટલે કેટલા મીટર અને કેટલા સેન્ટીમીટર? તો જવાબ આવશે 9 મીટર અને 45 સેન્ટીમીટર। ત્યાર પછી બીજો પ્રશ્ન છે 78 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો 0.78 રૂપિયા થાય। ત્રીજો સવાલ 50 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો જવાબ છે 5 સેન્ટીમીટર। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચેના દાખલા ગણો, કોઈ પણ 4, દરેકના 2 ગુણ। જેમાં પહેલું છે એક લંબચોરસ વાડીની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 9 મીટર છે, તેની ફરતે કાટાળી તારની વાડ કરવા કેટલો તાર જોઈશે? તો એનો જવાબ અહીં લખેલો છે। અહીં લંબચોરસ છે બરોબર, એટલા માટે અહીં આપણે આકૃતિ દોરેલી છે જેથી ખબર પડે આપણને કે લંબચોરસમાં સામસામેની બાજુઓનું માપ કેવું થશે? સરખું થાય। અહીં લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખેલું છે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, અથવા તો તમે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરોબર આ પણ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો છો કે પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। તેમાં લંબાઈ અને પહોળાઈની કિંમત મૂકીએ તો જવાબ કેટલો આવે છે? 58 મીટર। ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર 2, એક લંબચોરસ પ્લોટની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 20 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। આ પ્લોટ કેવો છે? લંબચોરસ છે બરોબર, એટલે આપણે આ દાખલાને ગણતરી કરવા માટે લંબચોરસનું ક્ષેત્રફળ એના સૂત્રનો ઉપયોગ કરવો પડશે, જે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ અને પહોળાઈ આ બંનેની કિંમત જે છે તે મૂકીએ તો 25 ગુણ્યા 20 એટલે કેટલું થશે? 500 ચોરસ મીટર તેનું ક્ષેત્રફળ થશે। ત્યાર પછી આગળ દાખલા નંબર 3, એક ચોરસ જોગિંગ પાર્કની લંબાઈ 12 મીટર છે, તેની ફરતે 3 ચક્કર લગાવવા માટે કેટલું અંતર કાપવું પડશે? તો આ ચોરસ જોગિંગ પાર્ક છે અને અહીં શું કરવાનું છે? ચક્કર લગાવવાનું છે, એટલે અહીં ચોરસની પરિમિતિનું સૂત્રનો ઉપયોગ થશે 4 ગુણ્યા લંબાઈ, એટલે 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? અહીં 12, 4 ગુણ્યા 12 એટલે 48 મીટર એ આ પાર્કની પરિમિતિ થઈ બરોબર। એટલે એક ચક્કર લગાવીએ તો 48 મીટર અંતર થશે। તો અહીં કેટલા? 3 ચક્કર લગાવવાના છે, તો 48 ગુણ્યા 3 એટલે 144 મીટર। તો 3 ચક્કર લગાવવા 144 મીટર અંતર કાપવું પડશે। ત્યાર પછી આગળ દાખલા નંબર 4, અહીં આકૃતિ આપેલી છે જેનું માપ છે 3 સેમી
આ બાજુની આકૃતિનું ક્ષેત્રફળ શોધો. તો અહીં ચોરસ છે એટલે ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈનો વર્ગ અથવા તો બાજુ ગુણ્યા બાજુ, એ પણ તમે લખી શકો. તો 3 ગુણ્યા 3 તો કેટલું થશે? 9 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી દાખલા નંબર 5, એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 200 સેન્ટીમીટર છે. તો કેરમ બોર્ડની એક બાજુની લંબાઈ કેટલી થાય? તો અહીં બાજુ બરાબર પરિમિતિ એના છેદમાં 4. આપણે સૂત્ર જે હતું પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, અથવા તો અહીં બાજુ આપેલી છે તો 4 ગુણ્યા લંબાઈની જગ્યાએ આપણે બાજુ પણ લખી શકીએ. બરોબર, અહીં બાજુ આપેલી છે તો આ 4 જે છે ગુણાકારમાં એ જમણી સાઈડ અહીંયા આવે તો ભાગાકારમાં જાય. બરોબર, એટલે આપણું જે સૂત્ર બને એ શું બને? બાજુ અથવા તો લંબાઈ બરાબર પરિમિતિ અને એના છેદમાં કેટલા આવે? 4. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીં પરિમિતિ આપેલી છે કેટલી છે? 200, એના છેદમાં 4 બરાબર કેટલું થયું? 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ થઈ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે કે ભાવનગરમાં વાઘાવાડી રોડ પરથી 1 કલાક દરમિયાન પસાર થતા વાહનોની સંખ્યા આધારિત ચાર્ટ નીચે આપેલો છે. તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીં ચાર્ટ આપેલો છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલું છે 1 કલાકમાં કુલ કેટલા વાહન પસાર થાય છે? તો એનો જવાબ છે 93 વાહનો. ત્યાર પછી બીજું, કયા કયા વાહનની સંખ્યા 15 કરતાં વધુ છે? તો એનો જવાબ છે રિક્ષા, કાર અને બસ. ત્યાર પછી સવાલ નંબર 3, કયા વાહન સૌથી ઓછા પસાર થાય છે? તો એનો જવાબ છે ટ્રક અને બસ. ત્યાર પછી સવાલ નંબર 4, રિક્ષાની સંખ્યા ટ્રક કરતાં કેટલી ગણી છે? તો જવાબ છે 7 ગણી. ત્યાર પછી સવાલ નંબર 5, કાર અને સ્કૂટરની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? તો એનો જવાબ છે 6. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે નીચેના કોયડા ઉકેલો કોઈ પણ 2, દરેકના 3 ગુણ. જેમાં સવાલ નંબર 1 છે કે એક ખેત મજૂરને એક દિવસના 198 રૂપિયા ચૂકવવામાં આવે છે. જો તે 55 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? તો 198 ગુણ્યા 55, તો એના બરાબર જવાબ શું આવે છે? 10,890 રૂપિયા. ત્યાર પછી સવાલ નંબર 2, એક ખેડૂત 50 રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધ વેચે છે. એક મહિનામાં તે 230 લીટર દૂધ વેચે તો તે એક મહિનામાં કેટલું કમાશે? તો 230 ગુણ્યા 50, એના બરાબર 11,500 રૂપિયા. આ તેનો જવાબ થશે. ત્યાર પછી સવાલ નંબર 3, એક હોલમાં 800 લોકો પિક્ચર જોઈ રહ્યા છે. જો તે હોલમાં 40 હરોળ હોય તો એક હરોળમાં કેટલા લોકો બેસી શકે? તો 800 ભાગ્યા 40 કરીએ તો જવાબ શું આવે છે? ભાગાકારનો 20. તો એક હરોળમાં 20 લોકો બેસી શકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે ગણતરી કરી પ્રશ્નોના જવાબ આપો, દરેકના 2 ગુણ. જેમાં સવાલ નંબર 1 છે ચાંદીના એક સિક્કાનું વજન 6 ગ્રામ છે તો 3000 સિક્કાવાળી થેલીનું વજન કેટલા કિલોગ્રામ થાય? તો અહીં 3000 એને ગુણ્યા 6 કરીએ તો જવાબ શું આવે? 18,000 ગ્રામ. આ 18,000 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો કેટલા થાય? 18 કિલોગ્રામ થાય. તો જવાબ આવશે 18 કિલોગ્રામ. ત્યાર પછી સવાલ નંબર 2, 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે તો 36 કિલોગ્રામ વજનવાળી થેલીમાં કેટલા સિક્કા હશે? તો 36 કિલોગ્રામ જે છે તેને આપણે ગ્રામમાં ફેરવીએ તો 36,000 ગ્રામ થાય. હવે 9 ગ્રામ વજન હોય તો એક સિક્કો છે તો 36,000 ગ્રામ વજન છે તો કેટલા સિક્કા હોય? તો 36,000 ભાગ્યા 9 કરીએ તો જવાબ આવે 4,000. તો 4,000 સિક્કા હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય ગણિતનું તારીખ 5/4/2024 વાર શુક્રવારને દિવસે જે વાર્ષિક પરીક્ષાનું પેપર લેવામાં આવેલ છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.